બેનનું જીવન છે એ એશિયન ફાઉન્ડેશનને લીધે બહુ આભારી છે. થેન્ક યુ. ના નગીનભાઈ અને નગીનભાઈ પટેલે પણ એક છોકરાને ભૂપતસિંહ ચૌહાણ કરીને બીજો એક છોકરો છે એને પણ પ્રોસેસીસ આપ્યા હતા, પણ આજે કંઈ સંજોગવશાત એ પણ હાજર થઈ શકે નથી. આ વર્ષે પણ ઇન્દુબેને બીજા 4 જણને એડોપ્ટ કરે છે. એમાંથી એક છે પ્રતીક દેસાઈ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્થ. ખ્યાતિ એક એવી ટ્રેજેડી થઈ ગઈ છે કે એના ફાધર, મધર અને ખ્યાતિ ત્રણેય જણની સાથે આઘાત થયો હતો અને એમાં ત્રણેયનું એમ્પ્યુટેશન થયું છે. એના ફાધરનું પણ એમ્પ્યુટેશન થયું છે, એના મધરનું પણ એમ્પ્યુટેશન થયું છે અને ખ્યાતિ એ M.Com કરીને CAની એક્ઝામ આપે છે અને આગળ ભણે છે અને અત્યારે ઇન્દુબેને પણ એને આ પ્રકારની મદદ કરેલી છે. બધાના આશીર્વાદ. રમેશ ભાવસા, આને પગે ગોળી લાગીને આનું એ થયું હતું. આપણા અહીંયા રાઇટ્સ થયા હતા, એમાં એને પગે ગોળી વાગી હતી એટલે એનું એમ્પ્યુટેશન કરવામાં આવ્યું હતું. નગીનભાઈ આવો. એડીમાં સર્વિસ કરે છે. ઇન્દુબેને પણ આને એડોપ્ટ કર્યા છે. ભાવિકા ચાવડા નામની એક કચ્છની જે છોકરી છે એ કોઈ કારણવશ આવી શકી નથી, પણ ઇન્દુબેને એ છોકરીને પણ એડોપ્ટ કર્યો છે. હવે હું એક અમારો આ દીકરો છે એને અભિનવ પંકજ નામ છે, BE કેમિકલ એન્જિનિયરિંગ ભણેલો છે અને કુદરત આની જોડે અન્યાય કર્યો હોય એવું મને લાગે છે. આને મદદ કરી છે ઇન્દુબેને અને આપણા એક્સ મેયર ભૂપેન્દ્રભાઈ પટેલે. એને હાથ માટે બંને હાથ ગુમાવ્યા છે, એને જમણો ને ડાબો. એક ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઇન્દુબેને આને મદદ કરી છે. જાઓ સબકો. તમને બતાવશે કેવી રીતે હાથનું ઓપરેશન કરી શકે છે. ગ્લાસ મૂકી भूपेंद्र भाई को भी देना, नगीन भाई को भी देना. नगीन भाई को तो देना पड़ेगा. सेकंड करो. थैंक यू सर. એટલે આ તમને બતાવશે આ કોમ્પ્યુટર ચલાવી શકે છે, એની જાતે જમી શકે છે અને જે પણ એનાથી પોસિબલ હોય એક્ટિવિટીઝ જે ડેલી રૂટીનમાં જે થઈ શકે છે વ્યક્તિથી સ્વતંત્ર રીતે, એ બધું જ એ કરી શકે છે. આ પ્રકારના હાથની મદદ ભૂપેન્દ્રભાઈએ અને ઇન્દુબેને આ વખતે કરી છે. તો આ અમારું કાર્ય છે અને એ કાર્યનું અમે ફારૂકભાઈ શેખ દ્વારા મદદ કરવામાં આવી છે, તો એમનું સ્વાગત ફારૂકભાઈ દ્વારા કરવામાં આવશે. એમ્પ્યુટેશનનો પૂરેપૂરો ખર્ચો MC પટેલ દ્વારા આપવામાં આવે. આભાર. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
બીજો હપ્તો જે 51,000 રૂપિયાનો આપવામાં આવે છે તે બદલ એમ્પ્યુટી એસોસિએશન ઓફ ઇન્ડિયા તમને આભારી છે. આર્ટિફિશિયલ લિમ્સ માટે કામ કરે છે અને વ્યક્તિને સ્વતંત્ર રીતે કેવી રીતે જીવવાની એ એક પ્રેરણા આપે છે અને માર્ગદર્શન આપે છે. અહીંયા ઉપસ્થિત વંદનીય ગીતાબેને અમને એક જાહેરાત કરવા માટે કહ્યું છે કે 2 વ્હીલચેર જેમને જે પેશન્ટને જે એમ્પ્યુટીઝની જરૂર હોય એમને ગીતાબેન તરફથી આપવામાં આવશે. બેન્કર હોસ્પિટલ બેન્કર હોસ્પિટલ તરફથી 2 વ્હીલચેર અર્પણ કરવામાં આવશે જે એમ્પ્યુટીઝને એની જરૂર છે એમની. હું શ્રી બાલુભાઈને 2 શબ્દ કહેવા માટે વિનંતી કરીશ. ભૂપેન્દ્રભાઈ, પ્રતાપભાઈ અને ડૉક્ટર વિરેન્દ્ર શાંડિલિયાને યાદ કર્યા વગર રહેવાય નહીં. એટલે વિરેન્દ્ર શાંડિલિયા, પ્રીતિબેન અને આપ સૌ. અગત્યની વાત જે કહેવાની હતી એ ડૉક્ટરે ના કહી એટલે મારે કહેવી પડે છે કે જયપુર ફૂડ જે લોકોને ખાવે છે કે જયપુર ફૂડ અને આમાં કેટલો બધો ડિફરન્સ છે આપણે નજરે જોયો. જયપુર ફૂડની સામાન્ય માન્યતા લોકોની એવી હોય છે જયપુર ફૂડ ન ખાઈએ એટલે ચાલે, પણ જયપુર ફૂડ એ બહુ ટેમ્પરરી વસ્તુ છે. ડાક્ટરે કે ના બોલે એટલા માટે કે ડૉક્ટર જો વિરેન્દ્ર શાંડિલિયા બોલે તો એ ક્રિટિસાઇઝ થયું એવું થાય. એટલે મને મનથી એમ થયું કે ના મારે આ વાત જાહેર કરવી જોઈએ કે જયપુર ફૂડ એ ટેમ્પરરી રિલીફ માટેનો ફૂડ છે અને વારે ઘડી એને સેટ કરવો પડે અને ચેન્જ કરાવવો પડે. આ ફૂડમાં એ પ્રોબ્લેમ નથી. ડૉક્ટર વિરેન્દ્ર શાંડિલિયા જે આ કામ કરે છે એમ્પ્યુટીઝનો, કારણ કે મને એક ચાન્સ એવો મળેલો કે આજથી 4-1 વર્ષ પહેલાં હું ડૉક્ટર વિરેન્દ્ર શાંડિલિયા અને વત્સલા પાટીલ સાથે હતા અમેરિકામાં. અને વિરેન્દ્રભાઈ જે બધી કોન્ફરન્સ ત્યાં એટેન્ડ કરે અને લેટેસ્ટ ટેકનોલોજી જે આવતી હોય દર વર્ષે જાય છે, કે આપ સૌની જાણ માટે કહું છું. એટલે જે કંઈ નવી ટેકનોલોજી આવે એમ્પ્યુટેશન માટે કામમાં લાગે એવી એમ્પ્યુટી, અને એ બધું એ એમ્પ્યુટી એસોસિએશનમાં ગમે તે ભોગે અને ગમે તે ખર્ચ કરી અને લોકોને મદદરૂપ થવાય. એમાં આપણે જોઈએ આ બાળકો, વડીલની વાત કીધી છે, હમણાં એક બાળકને મેં અંદર જોયું કે દીકરો અમે કદાચ આવશે પણ ખરો. એ દીકરાને જોઈએ તો આપણને એમ થાય કે આટલો સ્માર્ટ દીકરો, આટલો દેખાવડો દીકરો, અને એની કુદરતે આ હાલત કરી. ઘણીવાર મનથી એવું થાય કે ભગવાનને ભૂલી જઈ ગઈ. એટલે હું તો ખરેખર વિરેન્દ્ર તો દીકરા જેવો છે, હું તો વિરેન્દ્રને પગે લાગવાનું કહું, કારણ કે વિરેન્દ્ર આ કામ કરે છે. ક્રિટિસાઇઝ કરવું એ બહુ સહેલું છે, કોઈ પણ વસ્તુનું ક્રિટિસિઝમ કરવું એ બહુ સહેલું છે, કામ કરવું અઘરું છે. અને કામ કરે એ જ માણસની ભૂલ થાય, અને એવી ભૂલો આપણો સમાજ સ્વીકારતો નથી. હું તો સમાજને પણ એક રિક્વેસ્ટ કરું કે ધારો કે 100 પેશન્ટને ટ્રીટ કર્યા હોય અને એકાદ પેશન્ટને કદાચ ના પણ થાય તો આપણે સહર્ષ એને સ્વીકારી લેવું જોઈએ કે ડૉક્ટરે 99 પેશન્ટને સાજા કર્યા છે, એક પેશન્ટમાં કદાચ કોઈ માઇનોર મિસ્ટેક રહી ગઈ હોય અથવા કોઈ નેચરલ ડિફોર્મેશન થયું હોય, નેચરલ ડિફોર્મેશન. અને નેચરલ ડિફોર્મેશનમાં એમની ઈચ્છા હોય કરવાની તો પણ ના કરી શકે, કારણ કે આ ટેકનિકલ સબ્જેક્ટ છે. એટલે મારી તો આપ સર્વને એક જ વિનંતી છે કે આપણાથી જે થાય મદદ કરીએ. હું એક મિનિટ છે આજે જાહેર છું. બીજા એક નાના એ છે આપ સૌને મળવામાં, આપના આશીર્વાદ લેવા માટે. આજે બેટા અમે આયોજન કર્યું હતું 19 વર્ષ સુધીના બાળકોને, જે લોકોને કુદરતી રીતે કાં તો નાનપણમાં આ પ્રકારનો એ થયો છે. તો આ દીકરીને અમે એક પ્રોસ્ટેસિસ અપાવ્યો તો પહેલાં પ્રેજી હોસ્પિટલ અને એમ્પ્યુટી એસોસિએશનના સાનિધ્યથી. जाकिर सबको आशीर्वाद दे दो. बस यही से जाकिया